અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની, જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી BRTS બસ અચાનક બેકાબૂ બની અને રેલિંગ તોડી બસ BRTS ટ્રેક પરથી બહાર રોંગ સાઈડમાં રસ્તામાં આવી ગઈ। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલ તરફથી આવી રહ્યા ચોક તરફ જતા સમયે પૂરપાટ ઝડપે અચાનક બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું અને અંદાજે 30 ફૂટ જેટલી BRTS ટ્રેકની રેલિંગ તોડી દીધી હતી। બાજુમાં રસ્તા પરથી પસાર થતી અન્ય બે કારને અડફેટે લીધી હતી। BRTS બસના ચાલક ધર્મેશભાઈ સિંગરાખિયાએ ચાલુ બસે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ દરમિયાન બસે એક મારુતિ સ્વિફ્ટ કાર અને બોલેરો કારને અડફેટે લીધી હતી, જેમાં સ્વિફ્ટ કારનો કચ્ચર ઘાણ બોલાઈ ગયો હતો। આ બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક બસ ચાલકની અટકાયત કરી ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી। આ ગંભીર દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, પણ સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણ રીતે બસ ચાલકની બેદરકારી હોવાનું દેખાઈ રહ્યું છે। આ ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા બસ ચાલક ધર્મેશને મેડિકલ ચેકઅપ પરથી લઈ જવામાં આવ્યો હતો। પ્રાથમિક રીતે તે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા તેણે કોઈ કેફી પદાર્થ લીધો છે કે કેમ તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।